તમારા શરદી ઉધરસ કફ તાવ જે કંઈ પણ હોય એ બધું ગાયબ થઈ જશે. બધું ખાય છે કચરો પણ આ વસ્તુ એવી છે આયુર્વેદિક આ વસ્તુ આપણા ગુજરાતીના નસે નસમાં ચણાનો લોટ હોય. હા સાચી વાત છે. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે હું આવ્યો છું જેતપુરમાં અને A1 પુડલા. જે મૈકામાં તો આપણે પુડલા ઘણા બધા ખાધા, પણ અહીંયા જેતપુરની અંદર અમરનગર રોડ ઉપર પુડલા સેલિંગ થઈ રહ્યા છે. લગભગ છેલ્લે 1 વર્ષ થયા. તો મારી સાથે જે અત્યારે ભરતભાઈ પુડલા તમે અહીંયાના ખાધા? પુડલા 1 નંબર આયુર્વેદિક પુડલા બનાવે છે. આયુર્વેદિક? હા. ઓહો. તો મિત્રો આપણે આવ્યા છીએ A1 પુડલાની અંદર અને અહીંયા તમને મળશે પુડલા, ભજીયા, ગાંઠિયા, ચિપ્સ ને મેગી, સૂકી ભાજી, ભેળ, ઘણી બધી અઢળક વેરાયટી છે. અને પોતે જાતે હસબન્ડ અને વાઈફ બંને સેલ કરી રહ્યા છે. તો આપણે એમની સાથે વાત કરશું અને આયુર્વેદિક પુડલા એટલે શું છે અને એનાથી શું બેનિફિટ લોકોને થાય છે એ આપણને કહેશે. તો આપણે એમની સાથે વાત કરીએ. પૂરેપૂરો વિડીયો જોતા રહેજો. આપણે A1 પુડલાની અંદર અત્યારે આવ્યા છે અને અત્યારે ગરમા ગરમ જે રોહિતભાઈ ભજીયા પાડી રહ્યા છે. રોહિતભાઈ, આ કયા ભજીયા છે? ચીરિયાના ભજીયા, ખટમીઠા મરચાના ભજીયા અત્યારે પડી રહ્યા છે લાલ. અને હવે બીજું શું પાડું છું? ઉપળિયા. બધા મિક્સમાં ભજીયા? હા, બધા. કુંભણિયા ભજીયા અને ચીરિયા મરચા એના ભજીયા થઈ ગયા છે ને હવે પડી રહ્યા છે આપણા કુંભણિયા ભજીયા. વાહ ભાઈ વાહ. કોણ આ જગ્યાએ ટેસ્ટ લઈ ગયા છે મને કોમેન્ટ જરૂરથી કરો. અને કદાચ કોઈ ના આવ્યું તો A1 ભજીયાની મુલાકાત જરૂરથી લેજો. અહીંયા તમને વડાપાઉં, પાણીપુરી, લીંબુ મસાલા પૂરી, બોમ્બે ચાટ, સૂકી ભેળ, દહીંપુરી, સેવપુરી, ચિપ્સ બધું મળી જશે. અને સાથે તમને અહીંયા ભરેલા મરચાના ભજીયા, કુંભણિયા ભજીયા, મિક્સ ભજીયા, પતરીના ભજીયા, દહીં, છાશ બધું મળી જવાનું છે ને. ખાસ કરીને અત્યારે અહીંયા ઉત્પમ બની રહ્યા છે. બેન, તમે ઉત્પમ બનાવો છો? ચીઝ ઉત્પમ અત્યારે પુડલા. અને પુડલામાં તમારું કંઈક વિશેષતા કંઈક અલગ છે? અમે પુડલા આખા આયુર્વેદિક બનાવી છે. તો તમે શીખા ક્યાંથી? જે મૈકા ગામના છો કે તમે ક્યાં? મારી મહેનતથી, મારા હાથેથી મેં 1 મહિનો ઘરે પ્રેક્ટિસ કરીને કર્યા છે. અચ્છા. તો આમાં શું વેજીટેબલ પડતા હોય છે આપણે? વેજીટેબલ આમાં તમામ લીલોતરી વસ્તુ પડે છે. અને આયુર્વેદિકમાં સરગવાના પાન, મીઠા લીમડાના પાન, અડવીના પાન, એ બધું આમાં હું નાખું છું. તો અત્યારે આ પુડલાની આપણી પ્રાઇસ શું હોય છે બેન? અટાણે આપણા ઓઇલના 80 છે, બટરના 110 છે ને ચીઝના 140 છે. અચ્છા. અને જેતપુરના લોકોનો રિસ્પોન્સ કેટલો છે પુડલા માટે? અત્યારે સારું છે અમને. અને કેટલા ટાઈમથી આપણે શરૂઆત કરી રહ્યા છો તમે? અમારે 1 વર્ષ થઈ ગયું અહીંયા. 1 વર્ષથી આ કન્ટિન્યુ પુડલાનું ધબધબાટી બોલાવો છો? અમે ઓર્ડર પણ લઈ છીએ. અને લગ્ન પ્રસંગના ઓર્ડર લ્યો છો? લગ્ન પ્રસંગ છે, ફેમિલી ફંક્શન છે, બર્થડે પાર્ટી છે, બધાના ફંક્શનના અમે લઈએ છીએ ઓર્ડર. અચ્છા. અને સાથે સાથે તમારા જે હસબન્ડ અને વાઈફ જે ફેમિલી બિઝનેસ કરી રહ્યા છો, તો સાથે અહીંયા કુંભણિયા ભજીયા છે, મરચા છે, પતરીના ભજીયા છે, ગોટા છે, બધું. અને પુડલામાં કઈ વિશેષતા બીજી કઈ ખરા આપણી? પુડલામાં અમે બધા ખાલી મેથી ચણાનો લોટ, મેથી ને પાલક, લસણ ડુંગળી વાળા બનાવે છે. અમે આયુર્વેદિક પુડલું આખું થઈને એ રીતનું બનાવી છે. એ લોકો ખાય પછી એને કોઈ તકલીફ ન પડે. આયુર્વેદિકમાં આપણે સરગવાના પાન, મીઠા લીમડાના પાન, પાન એવા બધા આયુર્વેદિકમાં આવે ને બધું નાખે છે. તો એનાથી બેનિફિટ શું મળે? એનાથી બેનિફિટ કે આપણું પુડલું ખાઈને પછી કોઈ માણસને કઈ તકલીફ ન પડે, બીમાર ના પડે. કોઈને શરદી ઉધરસ કફ તાવ આવી ગયો હોય એ સાજા થઈ જાય. તાવ માટે બેસ્ટ વસ્તુ છે. અચ્છા.
તો સરસ મજાના પુડલા જે બેન બનાવી રહ્યા છે અને ભાઈ અહીંયા કુંભણિયા ભજીયા, પતરીના ભજીયા અને એ પણ બધી વસ્તુ બનાવી રહ્યા છે. વેરાયટી ઘણી બધી અહીંયા છે, તો એ બનાવી રહ્યા છે. અત્યારે આપણે રોહિતભાઈ કયા ભજીયા અત્યારે પાડો છો? મેથીના. મેથીના. તમે કંઈક બોલો, બે શબ્દ કંઈક લોકોને કહો. લોકોને તો આપણે શું કરવું? તમે પોતે જોબ કરી રહ્યા છો ને અત્યારે તો? હા. બરાબર. ને લાસ્ટ ટાઈમમાં ફેમિલી સાથે? સાંજે પછી ફેમિલી સાથે અહીંયા બિઝનેસ કરીએ નાનો. તો તમને આઈડિયા કઈ રીતના આવ્યો બંને હસબન્ડ અને વાઈફને બંનેને? આઈડિયા તો બધે આના છે. બેનના? તો કોઈ આઈડિયો છે જ નહીં. હા આપણે તો રાતે આવીએ હા. ત્યારે એને મદદ કરવાની બસ. અચ્છા, તો બેન તમને કેમ આવી રીતે સૂઝ્યું કે મારે કંઈક લોકોને ખવડાવવું છે? મને એટલે એવું થયું કે બધા બધું અલગ બધું ખાય છે, કચરો ને કચરો, પણ આ વસ્તુ એવી છે આયુર્વેદિક ને આ વસ્તુ આપણા ગુજરાતીના નસે નસમાં ચણાનો લોટ હોય. હા, સાચી વાત છે. કારણ કે સૌરાષ્ટ્રમાં આવો એટલે ચણાનો લોટ તો પહેલા જોઈએ. અને બેનની વાત સાચી છે. અને એમની દીકરી પણ નાની એવી જો બાળા જુઓ. તારું નામ કે? જૈની કાપડિયા. સરસ. તો મિત્રો અહીંયા સરસ મજાના ગરમા ગરમ ભજીયા આપણા ઉતરી રહ્યા છે. અને અહીંયા બેન જે બનાવી રહ્યા છે આયુર્વેદિક પુડલા, એ પણ આપણે ટેસ્ટ કરશું. અને સાથે બટરમાં અને ઓઇલમાં બંને મળે છે. અને બંનેની પ્રાઇસ અલગ અલગ છે. ને ચીઝમાં કોઈને ખાવા હોય એ પણ મળી જાય છે. જે ટાણે પીઝા ખાય છે હા. એ વસ્તુ અમે આ પુડલામાં દઈએ છીએ, ચીઝ નાખી. અચ્છા. જો જમ્બો સાઈઝની આખી આ ડીશ છે. અને આપણે બનાવ્યો છે રેગ્યુલર કોઈને અહીંયા ખાવા હોય તો 80 રૂપિયા છે. કોઈને બટરમાં ખાવું હોય તો 110 રૂપિયા છે. અને ચીઝમાં કોઈને ખાવું હોય 140 રૂપિયા. તો મારી સાથે અત્યારે જેની છે. જેની આપણે શું ખાશું? પુડલું. હાલો, અમારા જેની બેનને આજે પુડલું ખાવાનું છે. અહીંયાથી લ્યો. આપણે પુડલા ત્યાં મૈકાના બહુ જ ખાતા છે. અમે જે કહેવાય મૈકાના તો જમ્બો સાઈઝના પુડલા છે. પણ અહીંયા જેતપુરની અંદર જે એક જ છે કે જે મારા બેન જે બનાવી દે છે પુડલા, અને સાથે કુંપણિયા ભજીયા, પતરીના ભજીયા, ગોટા મેથીના ભજીયા, પછી આ ચીરિયા ભજીયા, બધું બનાવી રહ્યા છે. ભરેલા પટ્ટીના ભજીયા. અને કોઈ પણ તમારે નાસ્તો કરવો હોય, પાઉંભાજી છે, ભેળ છે, બધું અહીંયા મળી જશે. તમારે આવવાનું રહેશે અમરનગર રોડ ઉપર. સવારથી પણ ચાલુ થઈ જાય છે અને રાત્રે પણ મળી જાય છે. તમારે કોઈ પણ નાસ્તો કરવો હોય તો 4:30 વાગે ઓપન થઈ જાય છે અને રાતના 1-1.5 વાગ્યા સુધી મળી જાય છે. અહીંયા રોહિતભાઈ પણ હશે, અમને એમના વાઈફ પણ હશે. અને સાથે કદાચ જોઈએ તો અમને જેની આ મળી જાય. જેની તું હશ ને કે નહીં હોય? સ્કૂલે હોય જેની પણ મળી જશે. જેની ભજીયા ખા. મિત્રો પુડલાનું જે આયુર્વેદિક જે બેને બનાવ્યો છે આપણા પુડલા, એ તમારા શરદી, ઉધરસ, કફ, તાવ જે કંઈ પણ હોય એ બધું ગાયબ થઈ જશે એવું બેન કહે છે અત્યારે. અને સાથે અત્યારે એના કુંભણિયા ભજીયા એ પણ આપણે ટેસ્ટ કરીએ છીએ. ચીરિયા ભજીયા છે, પતરીના ભજીયા છે. હાલે આખા ગરમા ગરમ કોઈને નાસ્તો કરવો હોય તો આ જગ્યાએ પહોંચી જજો. પાણીપુરી છે, અહીંયા તમામ વસ્તુ અવેલેબલ તમને મળી જશે. જેતપુરના લોકો જેટલા જોઈ રહ્યા છે આ જગ્યાએ અમરનગર રોડ ઉપર ચોક્કસથી તમે આવજો. અત્યારે મેં આ જે વિડીયો બનાવ્યો છે કદાચ 10-15 દિવસ પછી બીજી જગ્યાએ બાજુમાં જ છે, હમણાં ચેન્જીસ કરી રહ્યા છે. તો ત્યાં પણ બિલકુલ બાજુમાં છે, ત્યાં પણ એવન ભજીયા પુડલા તમને મળી જશે. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, ફોન કરીને ચોક્કસથી તમે વિઝિટ કરજો. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.